નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની ગુજરાતી વિષયની જે નવી પુસ્તક આવેલી છે તે નવા પુસ્તકમાં પાઠ નંબર 14 એટલે કે સેમેસ્ટર 2નો પાઠ નંબર 14 રે પંખીડા સુખથી ચણજો ના ભાગ 2 એટલે કે સ્વાધ્યાય અને પ્રશ્નોના જે જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાનો છે। મિત્રો, આપણે આ જે પાઠ છે 14 તે કુલ 2 ભાગમાં બનાવેલો છે। પ્રથમ ભાગની અંદર આપણે પાઠની સમજૂતી મૂકેલી છે અને બીજા ભાગની અંદર આપણે આ પાઠનું સ્વાધ્યાય અથવા તો પ્રશ્નોના જે જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો જરૂરથી ભાગ 1 પણ જોઈ લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ નંબર 14 રે પંખીડા સુખેથી ચણજો એમાં પ્રશ્ન નંબર 1 વાતચીત। અહીંયા આપણને કહ્યું છે કે તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે? તો જવાબ આવશે કે અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણવા કબૂતર, ચકલી, કાબર દરરોજ આવે છે। આ ઉપરાંત ક્યારેક બુલબુલ, પોપટ, સુગરી, દરજીડો, મોર, મેના, દયડ એટલે કે રોબિન વગેરે પક્ષીઓ આવે છે। બીજો સવાલ, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો ઉત્તર, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા, સાંઠકડા, રૂ, ઘાસ પીછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો કરતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો? તો જવાબ આવશે કે હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે। એક નવી ઉર્જાનો અનુભવ થાય છે। તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે। આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે। ચોથો સવાલ, પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો ઉત્તર, પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે। પાંચમો સવાલ, પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? તો જવાબ આવશે કે પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી કે પક્ષીઓથી ડરે છે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો? તો જોઈએ ઉત્તર, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ। તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। એમાં પહેલો સવાલ, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું। તો જો આપણે આ કાવ્ય પંક્તિને આ રીતે લખી શકીએ, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું। બીજું વાક્ય, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે। તો અહીં આપણે કહી શકીએ કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે। ત્રીજું, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે। તો રે તોય કુદરતી મળી ટેવ બહિવા જનોથી। ચોથું, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે। તો અહીં આપણે કાવ્ય પંક્તિ આ રીતે લખી શકીએ, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા। પાંચમું, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું। તો અહીંયા આવશે કે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી। ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3। અહીંયા આપણને કહ્યું છે કે કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો। માપેલું, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો। બીજું, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો? તો વિદ્યાર્થી મિત્રોએ આ પઠન કરવાનું છે અને સાથે સાથે હાવભાવ કરતા જવાના છે। ત્રીજું, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું। ચોથું, ના પાડી છે તમ તરફ ક્યાંય ફેંકવા માળીને મેં। રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી। મિત્રો,
ધોરણ 7ની ગુજરાતી વિષયની આ જે બુક છે તેની અંદર આપવામાં આવેલા દરેક પાઠના બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠના જે સ્વાધ્યાય છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો, જે તમારી પરીક્ષા માટે, તમારા સ્વાધ્યાયના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અથવા તો વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પંક્તિમાંથી વાક્ય બનાવો. ચાલો, તો જો અહીંયા આપણને પંક્તિ આપી છે, નાના કોક દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો પંક્તિ જે છે એના ઉપરથી વાક્ય આ પ્રમાણે બનશે, નાના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજું, ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં. તો અહીંયા આપણે લખી શકીએ આ રીતે, મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. તો મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથું, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. તો ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ જ માનજો. પાંચમું, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો અહીંયા આપણી કાવ્ય પંક્તિ આવશે કે તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. આ રીતે આપણે કાવ્ય પંક્તિમાંથી ગદ્યમાં રૂપાંતર કરી શકીએ. ત્યાર પછી છે પાંચમું, કાવ્યના આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો. ચાલો, તો પહેલું વાક્ય આપ્યું છે કે પંખીઓ બહાદુર બનીને માણસને બેવડાવે છે. તો આ વાક્ય ખોટું છે એટલે આપણે અહીંયા લખીશું જાવ પંખીડા. બીજું વાક્ય, કવિએ પોતાને ગાય જેવા કહ્યા. તો આ વાક્ય સાચું છે એટલે લખીશું આવ પંખીડા. ત્રીજું, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે. તો આ વાક્ય છે તે સાચું છે એટલે લખીશું આવ પંખીડા. ચોથું, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. તો આ વાક્ય ખોટું છે એટલે આપણે અહીંયા લખીશું જાવ પંખીડા. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. જો ઉદાહરણ આપેલું છે કે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય. ચાલો, તો નુકસાન જે છે એની જગ્યાએ કાઉન્સમાં આપણને હાનિ શબ્દ આપેલો છે. તો આપણે અહીંયા લખી શકીએ, મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. જોઈએ આપણે પહેલું, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો ઉદ્યાનની જગ્યાએ કાઉન્સમાં ઉપવન આપેલું છે. તો આપણું વાક્ય બનશે, અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે. તો કલ્યાણની જગ્યાએ કાઉન્સમાં ક્ષેમ શબ્દનો ઉપયોગ કરવાનો આપેલું છે. તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. ત્રીજું, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. તો નિર્દયની જગ્યાએ આપણે ક્રૂર શબ્દ મૂકવાનો છે. તો વાક્ય બનશે, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચોથું, વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. હસ્ત. તો વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમું, નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે. કાઉન્સમાં છે સામ્ય. તો અહીંયા આપણું વાક્ય આવશે કે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર મળતી રહે. અને તમામ વિડીયો જે છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને વોટ્સઅપ પર પણ જોડાઈ જજો, જેથી કરીને તમામ વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને નિયમિત રીતે મળતી રહે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. અહીંયા કહ્યું છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો. ચાલો, તો અહીંયા આપણને આપેલું છે ક્ષેમ. તો ક્ષેમની સામે આપણને આપેલું છે સુખ શાંતિ, જે તેનો અર્થ છે. તો આ ક્ષેમ એટલે કે સુખ શાંતિ માટે કયું વાક્ય વપરાયું છે? તો જો, આકાશમાં તારા ક્ષેમથી બેઠા છે કે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. તો અહીંયા સાચું શબ્દ જે છે તે આ બીજા વાક્યમાં વપરાયો છે. તો એની સામે આપણે ખરાની નિશાની કરીશું. અને વાક્ય બીજું જે છે તે આપણે આ પ્રમાણે બનાવી શકીએ. ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા.
ચાલો ત્યાર પછી પાણો. પાણોનો અર્થ થશે પથ્થર. અહીંયા આપણને 2 વાક્ય આપ્યા છે, એમાંથી સાચો જે અર્થ છે પાણાનો એ ક્યાં વપરાયો છે? તો એ 2 નંબરના વાક્યમાં. જો અહીંયા શું કહ્યું છે કે મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. અને વાક્ય બનશે, તેણે પાણો ઊંચકી મારવા વિચાર્યું, ત્યાં એના મિત્રએ તેને રોક્યો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દનો અર્થભેદની નોંધ કરો. વન, તો વનનું સમાનાર્થી થશે ઉપવન. ચાલો, તો વન એટલે કે જંગલ. ત્યાર પછી છે ઉપવન એટલે બગીચો અથવા તો વાડી. ત્યાર પછી છે વાસ અને ઉપવાસ, બરાબર છે, એ બંનેનો અર્થભેદ જણાવવાનું છે. તો એમાં વાસ, તો વાસ એટલે વસવાટ અથવા તો મહોલ્લો, અને ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું. ત્યાર પછી શિક્ષક અને ઉપશિક્ષક, તો એમાં શિક્ષક એટલે કે શિક્ષણ આપનાર અથવા તો ભણાવનાર, અને ઉપશિક્ષક એટલે કે મદદનીશ શિક્ષક. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ. ખંડ અને ઉપખંડ, તો એમાં ખંડ એટલે ભાગ અથવા તો જૂથ, અને ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ. ત્યાર પછી છે ગ્રહ અને ઉપગ્રહ, તો એમાં ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો, અને ઉપગ્રહ એટલે કે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ, દાખલા તરીકે ચંદ્ર. ત્યાર પછી છે મંત્રી અને ઉપમંત્રી, તો મંત્રી એટલે સલાહકાર, પ્રધાન, સંસ્થાનું તંત્ર સંભાળનાર, અને ઉપમંત્રી એટલે કે મદદનીશ મંત્રી. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 7મું, કથા અને ઉપકથા. કથા એટલે કે વાર્તા, ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે, અને ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નાની કથા અથવા તો આડકથા. ત્યાર પછી છે નગર અને ઉપનગર, તો નગર એટલે કે શહેર, અને ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરુ વિસ્તાર. ત્યાર પછી છે 9મું, નામ અને ઉપનામ. ચાલો, નામ એટલે સંજ્ઞા અથવા તો વસ્તુનો સંજ્ઞા રૂપ શબ્દ, જ્યારે ઉપનામ એટલે કે લાડ અથવા તો મશ્કરીનું બીજું નામ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, કાવ્ય પંક્તિ સમજાવો. તો પહેલી કાવ્ય પંક્તિ અહીંયા આપણને આપેલી છે. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કૂદી તમ શરીરને કઈ હાનિ કરું હું. તો એની કાવ્ય પંક્તિ જે છે એની સમજૂતી આ પ્રમાણે થશે. હે પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું. બીજી પંક્તિ, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો આ કાવ્ય પંક્તિને આપણે આ રીતે લખી શકીએ, સમજાવી શકીએ. જો તમે આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી, રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો એનું જે સમજૂતી છે તે આપણે આ પ્રમાણે આપી શકીએ. કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને જે લોકો તમારા ઉપર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 10. અહીંયા આપણને કહ્યું છે કે 4 જૂથમાં નીચેના એક વિષય ઉપર ચર્ચા કરી 10-15 વાક્ય લખો અને પછી વર્ગની અંદર રજૂ કરો. ચાલો, પહેલું છે ઘર ચકલી માળો બાંધવાની કવાયત. બીજું, પતંગની દોરીથી ઘવાયેલું પંખી. ત્રીજું છે સુઘરીની વસાહત. ચોથું છે ચબૂતરાના પંખીઓ. તો એમાં પહેલું છે સુઘરીની વસાહત. તો જુઓ, પંખીઓની નાતમાં નર સુઘરી જે ચતુરાઈપૂર્વક માળા એટલે કે વસાહતનું સર્જન કરે છે એ દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે. એ આધુનિક દ્રષ્ટિએ આર્કિટેક્ટ એન્જિનિયર ગણાય છે. સુઘરી એની વસાહત ઊભી કરતા પાતળી ડાળીઓ કે સાંઠેકડા ભેગા કરે છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો સાંઠકડીનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ સુઘરીના ઘર સુધી પહોંચી ના શકે. ડાળી પાતળી હોય એટલે વજનદાર ઘર સુધી પહોંચી ના શકે. ડાળી પાતળી હોય એટલે વજનદાર સાપ નીચે સરકી જાય. માળામાં ભીની માટી રાખી સુઘરી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે, જેથી ભારે પવનમાં ડાળીઓથી બનેલો માળો ઉડી ન જાય. એથી જતનથી ઘર બનાવનાર સુઘરીને શ્રુગૃહી સારું ઘર બનાવનાર કહે છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. તો કેટલીક વાર નર સુઘરીએ બનાવેલો માળો
માદા સુગરી રિજેક્ટ કરે છે. તે માળો નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષા ઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષોની ડાળીનો છેડો પસંદ કરે છે. ત્યારબાદ ઘાસની પત્તીઓ ભેગી કરી એન્જિનિયર પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ આકાર આપે છે. માદા સુગરી નરને નહીં પણ માળાને પસંદ કરે છે. ત્યાં એમનો સંસાર શરૂ થાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો જોઈએ, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને તમારા તરફ કંઈ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન, મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈ અને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. ત્યાર પછી આગળ બીજું, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો જોઈએ ઉત્તર, ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. ત્રીજું, તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે? કેમ? તો જવાબ આવશે કે મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ, તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો? તો જોઈએ ઉત્તર, હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું. તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરી દૂધ ઉમેરી અને કૂતરાને ખવડાવું છું. અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈ અને ઘાસ ખવડાવીએ છીએ. હું જ્યારે મારા કાકાના ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલ માછલીઓને ખવડાવવું મને ખૂબ ગમે છે. ત્યાર પછી પાંચમો સવાલ, કુદરતે સર્જેલ બધા જીવો સમાન ગણાય? હા કે ના, શા માટે? તો જવાબ આવશે કે હા, કુદરતે સર્જેલ બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ, કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી. પ્રશ્ન નંબર 12, આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે. તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી કે પક્ષી પસંદ કરી અને નવી કવિતા બનાવો. રે ધેનુઓ સુખેથી ચરજો, ઘાસ વા પાન ખાજો. શાને આવી મુજથી ડરીને આઘી ખસો છો? પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું. નાના કોકદી તમ ઉપર હું કાંકરી એમ ફેંકું. તો જુઓ, રે પારેવા સુખેથી ચણજો, જુવાર મગ ચણજો. શાના આવા મુજથી ડરીને ઉડાઉડ કરો છો? પાસે જેવો મયુર દિસતો હું છું તેવો. નાના કોકદી તમ ઉપર હું કાંકરી એકેય ફેંકું. મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ નંબર 14 છે તેનો જે સ્વાધ્યાય એટલે કે ભાગ 2 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ નંબર 15ના ભાગ 1 એટલે કે સમજૂતીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના બધા જ પાઠના સમજૂતી અને સ્વાધ્યાયના જે વિડીયો અને પીડીએફ છે તે મૂકવામાં આવે છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો સુધી, મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે.